જાવું. આપણા સંબંધીની ઘરે દીકરાના કે દીકરીના લગ્ન હોય અને આમંત્રણ ન આવે, જે બે વાક્યો કહ્યા અત્યંત આપણને ગમે એવા છે. પુરાણો બહુ વાંચ્યા મનરભાઈ, પણ અહીંયા જે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને ભગવાને જે વાક્યો કહ્યા એ વાક્યો અન્યત્ર ક્ષેત્રમાં કઈ નથી કહ્યા. ન દ્વારિકા, ન વૃંદાવન, ન અયોધ્યા, કોઈ જગ્યાએ નહીં. એ વાક્યો એવા છે. નીલાચલ પ્રદેશનો જે રાજા ઇન્દ્રદ્યુમ્ન, મારે તમને આજે આ મંદિરના નિર્માણની કથા કહેવી છે. તો તમારા હાટું જાગરણ કર્યું છે આજે. તમે ગયા પછી હું હવાચારે હું તો તમને આઈના મંદિરનું નિર્માણ કેવી રીતે, શું કામ થયું, અને ખૂબ અગત્યની વાત, મંદિરમાં ભગવાન બધી જગ્યાએ તમે જુઓ, જેટલા પણ ભગવાનના દેવાલય છે, ભગવાનની મૂર્તિ બધી જગ્યાએ પથ્થરની છે, અહીંયા લાકડાની છે. શા માટે? તો સૌથી અગત્યની વાત તમને એ કહું. મંદિર નિર્માણની કથા તો આખી છે જ. પ્રતિષ્ઠા ક્યારે થઈ, કોણે પ્રતિષ્ઠા કરાવી, ખબર છે કોઈને? ભગવાન જગન્નાથની પ્રતિષ્ઠા કોણે કરાવી? કોણે કરાવી? વાહ, વેરી ગુડ. ભગવાન બ્રહ્માએ પ્રતિષ્ઠા કરાવી સામે. મજા આ ગયા. જો આ પ્રભાવ છે, છોકરાઓને કથામાં લઈ જાઓ. હે, તમે આટલા બધા બેઠા છો વડીલો, કેટલી કથાઓ સાંભળી નાખી હશે. આ છોકરા હજી કદાચ વધીને 2, 5, 7, 10 કથાઓ સાંભળી હશે આ ઉંમરમાં, પણ એને ખબર છે એની પ્રતિષ્ઠા કોણે કરાવી છે. કે આઈ એમ વેરી વેલ નો કે એમણે યુટ્યુબમાંથી જોયું છે. યસ, યુટ્યુબમાં એમણે સ્ટોરી સાંભળી છે. પરંતુ મારે તમને જે કેવું છે યુટ્યુબમાં નહીં મળે, કારણ કે યુટ્યુબ વાળાને એટલી બધી બુદ્ધિ ન હોય ને. અને જો એને એટલું બધું હોય તો મારે 4:15 વાગ્યા સુધી તમારે લેસન કામ કરવું પડે. હું આને કરી લઉં રેડી. સપોઝ સમજો તમે કોઈ પણ જગ્યાએ, કોઈ ઘર, કોઈ મંદિર, અને એ મંદિરમાં પ્રલય આવે, એ ક્ષેત્રમાં પ્રલય આવે, કશું જ ન વધે, કાંઈ જ ન રહે, મોટી મોટી ઇમારતો વહી જાય, પછી ઇમારતમાં રહેલો માણસ કોઈ દી જીવે ખરો? હાલો, જાગો ગ્રાહક, જાગો. મંદિરમાં કે કોઈ પણ જગ્યાએ, દેવાલયમાં કે કોઈ ઘરમાં મોટો પ્રલય આવે, કાંઈ જ ન બચે, બધું જ જમીન દસ્ત થઈ જાય, પછી કાંઈ રહે ખરું? ભગવાન નારાયણે ઇન્દ્રદ્યુમ્ન રાજાને કહ્યું કે રાજા, પુરુષોત્તમ ક્ષેત્રમાં જ્યારે મારી પ્રતિષ્ઠા થશે, અને પ્રતિષ્ઠા પછી આ ધરતી પર ગમે તેટલો પ્રલય આવે, કદાચ મારું પ્રાસાદ એટલે કે દેવગૃહ, ભગવાનનું બનાવેલું મંદિર, એ મંદિર રહે કે ન રહે, આ સૃષ્ટિ રહે કે ન રહે, પણ આ પુરુષોત્તમ ક્ષેત્રમાં મારું તેજ તત્વ ક્યારેય અહીંયાથી નહીં જાય. આ ક્ષેત્રમાંથી મારી જે ચેતનાઓ છે એ ચેતના ક્યારેય નહીં જાય. આનો મતલબ એ થયો કે આ મંદિર કદાચ હોય ન હોય, પણ ભગવાન જગન્નાથ અહીંયાથી ક્યારેય નથી જવાના. એ સત્ય છે. સ્કંદ પુરાણ છે આધારે, આનો આધાર સ્કંદ પુરાણ છે. ભગવાન જગન્નાથની પહેલી વહેલી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આ મૂર્તિ કોણે બનાવી ખબર છે કોઈને? સાંભળ્યું યુટ્યુબમાં? હે, વિશ્વકર્માએ.